મારા વાલા પ્રિયો, તમે કેમ છો? શું ઘરમાં બધું સારું ચાલી રહ્યું છે? શું તમારા પરિવારમાં આનંદ છે અને ઉલ્લાસ છે? ઘરમાં કેવું ચાલે છે? પરિવારમાં કેવું ચાલી રહ્યું છે? શું તેમનું પણ ધ્યાન રાખો છો અથવા માત્ર પોતાનું જ ધ્યાન રાખો છો? પ્રભુ કેવળ તમારું ધ્યાન રાખશે નહીં, તે તમારા આખા પરિવારનું ધ્યાન રાખશે, કારણ કે તે કહે છે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં વિશ્વાસ કરો અને તમે અને તમારા પરિવારનો ઉદ્ધાર થશે. આજે આ ઘરમાં મુક્તિ આવી છે, આવી રીતે તે કહે છે. તેથી પરિવારનો ઉદ્ધાર એ આખા પરિવારનો આનંદ છે. પ્રભુ તમારા પરિવાર વિશે ખૂબ જ ચિંતિત છે. આજે શું છે જાણો છો? વર્લ્ડ ફેમિલી ડે, વિશ્વ પરિવાર દિવસ. તેઓએ પરિવાર માટે એક દિવસ નક્કી કર્યો છે, કેમ કે આપણે કોઈ વ્યક્તિ નથી, આપણે એક પરિવાર છીએ. તમારા ઘરમાં તમારી સાથે બીજા લોકો પણ છે. તમારા પરિવારમાં તમારી સાથે માતા હોઈ શકે અથવા તમારા પિતા પણ હોઈ શકે છે, અથવા જો કોઈના માતા કે પિતા ગુજરી ગયા હશે તો બીજી વ્યક્તિ હશે. જો તમે કહો તમારી પાસે એવું કોઈ પણ નથી, તો ત્યાં મિત્રો હશે અથવા અન્ય સગાઓ હોઈ શકે. પરિવાર પરમેશ્વર માટે આ ખૂબ જ મહત્વપૂર્ણ છે, અને તેથી જ ઈશુએ જે પહેલો ચમત્કાર કર્યો હતો તે એક લગ્નમાં કર્યો હતો, અને તે ચમત્કાર દ્વારા તેમનું સેવા કાર્ય શરૂ થયું હતું. પ્રભુએ પરિવાર વિશે ખૂબ જ સુંદર વચન આપ્યું છે. ગીતશાસ્ત્ર 22 તેની 30મી કલમ. તેમના વંશજો ઈશ્વરની સેવા કરશે. આવતી પેઢીની આગળ યહોવા વિશેની વાત પ્રગટ કરવામાં આવશે. જ્યારે ઈશ્વરે ઇબ્રાહીમને બોલાવ્યો ત્યારે તેમણે કહ્યું, હું તારા વંશજોને આશીર્વાદ આપીશ. વંશજોને ઇબ્રાહીમને આપેલું વચન અને આશીર્વાદ તેના બધા જ વંશજોને મળ્યું છે. પેઢી દર પેઢી તે આશીર્વાદ ચાલુ રહ્યો. ઇઝરાયેલ દેશમાં આજે પણ એવું જ જોવા મળે છે. જેમ ઈશ્વરે ઇબ્રાહીમને વચન આપ્યું હતું તેવી રીતે વંશજો સાથે થયું. પરમેશ્વર ઇબ્રાહીમના વંશજો ઇઝરાયેલીઓને વિજય આપી રહ્યા છે, આશીર્વાદ આપી રહ્યા છે અને રક્ષણ આપી રહ્યા છે. આપણે જોઈએ છીએ ઈશ્વર તે તમારા વંશજોની ખૂબ જ ચિંતા કરે છે, અને આપણને ખ્રિસ્તના વંશજો એમ કહેવામાં આવે છે. જે કોઈ ઈસુ પાસે આવે છે તેનો આખો પરિવાર તે ઈસુ ખ્રિસ્તની હાજરીમાં આવી જાય છે. દરેક વ્યક્તિનો ઉદ્ધાર થાય અને દરેકને તે આશીર્વાદ મળે, એવી જ પ્રભુની ઈચ્છા છે. શું તમારા પરિવારમાં દરેકનો ઉદ્ધાર થયો છે? જો દરેકનો ઉદ્ધાર થયો નથી તો આ વચનને કબૂલ કરો અને કહો, આ મારું વંશજ છે, આ ખ્રિસ્તનો વંશજ છે. તમે મારા બધા જ વંશજોને આશીર્વાદ આપશો. આવી રીતે તમે કહ્યું છે, હું મારા પરિવારને તમને સોંપું છું. તેમાંથી દરેકનો ઉદ્ધાર થાય, દરેકને પ્રભુનું બાળક બનવા દો. મારી પેઢી તે ખ્રિસ્તની પેઢી બનવા દો. આવી રીતે પ્રાર્થના કરો, પરમેશ્વર તેને પૂર્ણ કરશે. કેટલાક આ રીતે કહેશે, શરૂઆતમાં હું એકલો જ હતો, મારા એકલાનો ઉદ્ધાર થયો હતો, પરંતુ હવે મારા પરિવારના બાળકો પણ બચી ગયા. તમારા જે બાળકોના બાળકો છે તેમને પણ તમે જોશો. તમે પેઢી દર પેઢી આશીર્વાદિત થશો. પ્રભુ તમારા પરિવારમાં તે કરશે. ના, મારા પુત્રો તો ક્યારેય તેનું પાલન કરતા નથી, હંમેશા મોબાઈલ ફોનમાં રહે છે. તેઓ પરમેશ્વરને શોધતા નથી. તેઓ પૂછે છે કે શું કોઈ પ્રભુ છે? શું તમે આવી રીતે નિરાશ થયા છો? પોતાનો વિશ્વાસ ગુમાવશો નહીં. પ્રભુ જાણે છે કે ક્યારે અને કેવી રીતે તેમની સાથે મળવું. તમે કેવળ વચનમાં વિશ્વાસ કરો અને કહો કે મારા વંશજો તમારા છે, અમે ખ્રિસ્તના વંશજ છીએ. હું અને મારું ઘર તે બચી જશે. હું બધું તમારા હાથમાં સોંપી રહ્યો છું. આવી રીતે પ્રાર્થના કરી જુઓ. તે દરેકના નામ બોલો અને પરમેશ્વરની હાજરીમાં પ્રાર્થના કરો. તે બધાનો ઉદ્ધાર થશે અને તમારું કુટુંબ તે પરમેશ્વરનું કુટુંબ બની જશે. પેઢી દર પેઢી પરમેશ્વર તે કુટુંબને સંભાળશે. તે એક મહાન સન્માન અને આનંદ છે. ઠીક છે, શું હવે પ્રાર્થના કરશો? હે પ્રભુ, તમે મારો ઉદ્ધાર કર્યો, તમારો વંશ બનાવ્યો. મારો પરિવાર તમારા વંશમાં, ખ્રિસ્તના વંશમાં આવી ગયો છે. પરમેશ્વર, મારા પરિવારના દરેક લોકોને તમે બચાવી લો. પેઢી દર પેઢી તમે દરેકને સંભાળી લો. મારા વંશના જેટલા પણ બાળકો છે તે ખ્રિસ્તના વંશજ બની જાય. તેમને ઈસુને ઓળખવા દો, તેમને તે અનુસરવા દો, તેમને ઈસુના વંશની જેમ જીવન જીવવા દો. પ્રભુ, તે જે આશીર્વાદ છે તે મારા વંશજોને મળવા દો. આ આશીર્વાદને પેઢી દર પેઢી આવવા દો. પ્રભુ, મારા વંશજોને આશીર્વાદ આપનાર તમારા પ્રેમ બદલ સ્તુતિ થાવ. ઈશુના નામમાં પ્રાર્થના કરીએ છીએ પિતા. આમેન, આમેન. જીસસ રીડીમ્સ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. દરેક નવા કાર્યક્રમની માહિતી મેળવવા માટે બેલ આઇકન પર ક્લિક કરો.